તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે। ભાઈઓ, અત્યારે જે રાજલબેનના લગ્ન હતા તે તો ફાઇનલી સમાપ્ત થઈ ગયા છે। મિત્રો 4 ફેબ્રુઆરી 2025ના રોજ તેમના લગ્ન હતા તે સમાપ્ત થઈ ગયા છે। મિત્રો તમને જણાવી દઈએ કે રાજલબેન બારોટે 2024માં મે મહિનામાં જે અલ્પેશ બામણિયા નામના વ્યક્તિ સાથે મિત્રો સગાઈ કરી હતી। મિત્રો અલ્પેશ બામણિયા પણ કોઈ કલાકાર નથી, પરંતુ કંઈક ને કંઈક નોકરી કરતા હશે। અને રાજલબેન બારોટનો તો મિત્રો તમને પરિચય આપવાની જરૂર જ નથી, પરંતુ મિત્રો ના ખબર હોય તો તમને જણાવી દઈએ કે જે રાજલબેન બારોટ છે તે મણિરાજ બારોટની દીકરી છે અને તેમને બીજી 3 બહેનો પણ છે। મિત્રો થોડા સમય પહેલાં જ તેમને પોતાની 3 બહેનોને પરણાવી નાખી અને હવે જાતે પોતે મિત્રો પોતાના લગ્ન કરી રહ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે જે મણિરાજ બારોટની દીકરી રાજલબેન બારોટ પોતાના વિદાય સમયે મિત્રો બધા રડવા લાગ્યા હતા। કેમ કે મિત્રો જે રાજલબેન બારોટ છે તે પોતાના માતા પિતાની તસવીર હતી ત્યાં જઈ મિત્રો ખૂબ જ રડ્યા, જેનાથી મિત્રો જે વિદાય ટાણે મિત્રો એવો માહોલ જામી ગયો કે મિત્રો બધા ત્યાં હાજર મિત્રો લોકો હતા, કલાકારો હતા, પછી મિત્રો બધા રડવા લાગ્યા હતા। કેમ કે એવો ક્ષણ બની ગયો હતો। મિત્રો પોતાના જે ભાઈ સમાન એટલે કે રાકેશ બારોટને પણ મિત્રો તેઓ ગળે લાગીને ખૂબ જ રડ્યા હતા। કેમ કે પોતાના મામાની જેમ જ એટલે કે મણિરાજ બારોટની જેમ જ રાકેશ બારોટ પણ ગયા છે અને મિત્રો તેમને ભેટીને જે ખૂબ જ રાજલ બારોટ બેન હતા તે ખૂબ જ રડ્યા હતા। તો મિત્રો આ એક દ્રશ્ય મિત્રો જોવા જ જેવું છે અને તમે પણ જોઈને રડી પડો એવું દ્રશ્ય છે। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો। આવા અવનવા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી મિત્રો બધાને જય શ્રી રામ।